તારીખ 13/5/2026 રોજ અમે આ રામપર ગ્રામ પંચાયતથી અને અમારા બાજુના ગામના મોટી બાણુગારના સરપંચ શ્રી, હું રામપર ગ્રામ પંચાયતમાંથી અને અમારા ગામના આગેવાનો બધા ખેડૂતો બધાને લઈને આજે અમે કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આજથી અમે તારીખ 2/4/2026 રોજ મેં કલેક્ટર સાહેબને મારા લેટર પેડ ઉપર એક અરજી કરેલી હતી કે જે કચ્છ જામનગર 765 kVની ઇલેક્ટ્રિક લાઇન હેવીમાં હેવી લાઇન જે નીકળે છે એના અમારા ખેડૂતની કોઈની સહમતિ વગર કે કોઈ પણ ખેડૂત ખાતેદારોને પૂછ્યા વગર કોઈના ખેડૂતના ખેતરમાં જઈ સર્વે કરવો નહીં, કોઈ ખેડૂતની મરજી મુજબ કામ કરવું, મરજી વગર કોઈએ કામ કરવું નહીં. જેથી કરીને અમે એવું એક આવેદનપત્ર મેં મારા લેટર પેડ ઉપર આજથી 2/8/2025 રોજ મેં આપેલું હતું કલેક્ટર સાહેબને. એનો કોઈ મને જવાબ મળેલો નથી. એ પછી કાલે અમારી રામપર ગામે આવી ખેડૂતોને બધાને અહીંયા કણે રોડ ઉપર ઊભા રાખી કંપનીવાળા પ્રાઇવેટ ગાડીઓ લઈને 4-5 ગાડીઓ જે એના સાથે એવા કોઈ ગુંડા જેવા માણસોને લઈ જોર જબરજસ્તી કરી અમારા ખેડૂતોને ધમકી આપી દબાવીને અમારા ખેડૂતોને આઘા પાછા કરીને જબરજસ્તીથી કોઈ સર્વે કરવા માંડ્યા. જેથી ખેડૂતો આડા બેહીને ના પાડી તો ગામ અમારે અહીંયાથી પંચકોશી એ ડિવિઝનમાંથી પોલીસને બોલાવવામાં આવી. પોલીસે આવી ધમકીઓ આપી. અમે સવારના 11:30 વાગ્યાથી 3:30 વાગ્યા લગી આવા તડકાના ખેડૂતો અમારા રોડ ઉપર હેરાન થયા તો પણ કોઈ ખેડૂતોને એને જવાબ આપ્યો નહીં. છેલ્લે અમારા અહીંયાથી પોલીસ સ્ટેશનથી પીઆઈ સાહેબે આવી અને બધાને ખેડૂતોને હટાવી અને જોર જબરજસ્તીથી બધા ખેડૂતોનો સર્વે કરવામાં આવ્યો. જે કોઈ ખેડૂતોને સહમત નથી તે છતાં જોર જબરજસ્તીથી સર્વે કરવામાં આવે છે, લુખી દાદાગીરી કરે છે અને આવીને દબાવીને ખેડૂતોને ધમકાવીને સર્વે કરી જાય છે. જે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ખેડૂતોની કોઈ પણ સહમતિ વગર કોઈએ સર્વે કરવો નહીં અને ખેડૂતોને એકવાર બિહારી ગ્રામ પંચાયતમાં કોઈ પણ ગ્રામ પંચાયતની મુલાકાત લઈએ, કંપનીવાળા આવી ખેડૂતોની સહમતિ લઈએ, ખેડૂતોને મંજૂર હોય તો કામ કરે. અમને કોઈ જાતનો એવો વાંધો નથી, પણ ખેડૂતોને મનમાનથી એની વળતર મળવી જોઈએ, પૂરું એનું વળતર મળે તો અમે કામ કરવામાં અમને કોઈ જાતનો વાંધો નથી.